ગુજરાતમાં નગરપાલિકાઓની ચૂંટણીને લઈને હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે। રાજકીય નેતાઓના પ્રચારના પડઘમ પણ ગઈકાલે શાંત પડી ગયા હતા, પરંતુ અત્યાર સુધી આપણે વિપક્ષના નેતાઓ ઉપર અધિકારીઓ સામે આરોપ કરતા જોયા હતા। પરંતુ હવે કોડીનારથી એક વિડીયો સામે આવ્યો છે, જેમાં જૂનાગઢના પૂર્વ સાંસદ દીનુ બોઘા સોલંકી દ્વારા અધિકારીઓને શાનમાં સમજી જવા માટે ચીમકી આપી છે અને તેમણે કહ્યું છે કે આ મેદાન છે, આ ઘોડા પણ અહીંયા જ છે, જે થાય એ કરી લો, તે પ્રકારની સ્પષ્ટ તેમણે ચીમકી આપતા રાજકારણ ગરમાયું છે। ત્યારે શું કામ સત્તા પક્ષના જ નેતાને આ વાત પોલીસ અધિકારીઓને કહેવી પડી, વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। ગુજરાતમાં નગરપાલિકાઓની ચૂંટણીને લઈને હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે। તમામ રાજકીય પાર્ટીઓ પોતાની બેઠક જીતવા માટે એડી ચોટીનો જોર લગાવી રહી છે। ત્યારે કેટલાક કિસ્સાઓમાં જે અધિકારીઓ ફરજ બજાવી રહ્યા છે, તેમના ઉપર વિપક્ષના નેતાઓ છે તે આરોપ લગાવી રહ્યા છે કે અધિકારીઓ છે તે ખોટી રીતે તેમના ઉમેદવારોને હેરાન કરે છે, સત્તા પક્ષના ઇશારે કામ કરે છે। એ બધા આક્ષેપો આપણે સાંભળી રહ્યા છે। ત્યારે હવે સત્તા પક્ષના જ નેતા મેદાને આવ્યા છે અને તેમણે અધિકારીઓ સામે મોરચો ખોલ્યો છે અને તેમને શાનમાં સમજી જવા માટે પણ કહ્યું છે। જી હા, વાત કરીએ તો જૂનાગઢના પૂર્વ સાંસદ દીનુ બોઘા સોલંકીએ અધિકારીઓ સામે ચીમકી ઉચ્ચારી છે અને જે 20-20, 30-30 ગાડીઓના કાફલા સાથે અધિકારીઓ આવી રહ્યા છે ને જો અધિકારીઓ મતદારોને ડરાવવાનો પ્રયાસ કરશે તો શાનમાં સમજી જવા માટે તેમણે ઇશારો પણ કર્યો છે ને તેમણે ભૂતકાળમાં જે પોલીસ ઇન્સ્પેક્ટર સાથે જે તેમનો પનારો પડ્યો હતો, જે તે સમયે તે બાબતને લઈને પણ વાત કરતા શું અધિકારીઓને ચીમકી ઉચ્ચારી છે તે સાંભળી લો। ફરી વખત કહું છું મારા ભાઈઓ, આ બધા આ પ્રજાના પૈસે જે અમે કરવેરાને વેરાવો કરીએ છીએ એમાંથી અમે તમને પગાર આપીએ છીએ। ભારત દેશના બંધારણમાં સ્પષ્ટ લખેલું છે કે નિયમ મુજબનો વહીવટ કરવો। આપણા બંધારણમાં પોલીસ ફોર્સને, સરકારી તંત્રને એક સ્પષ્ટ આદેશ છે કે નિયમ મુજબની કામગીરી કરવી અને નિયમ વગરના કોઈ પણ તમને કામ સોંપે તો એ ખાસ કરીને પોલીસ ફોર્સે માનવું નહીં, એવું બંધારણમાં સ્પષ્ટ લખેલ છે। અને આવા અધિકારીઓ જો અહીંયા 25-25 ગાડીને 30-30 ગાડીઓ લઈને કોડીનારની પ્રજાને કે અમને ડરાવવા આવતા હોય ને, તો એ અધિકારીને કહેજો કે ખાંડ ખાય। હજી પણ નથી કઈ થયું નથી ને હજી પણ નથી થાય, કરી દે। ખબર છે, આવો જ એક અધિકારી સરમુખ અધિકારી પેલા આવી ગયો। આપણે પેલી મારી ધારાસભા યાદ કરો, આ જ મેદાનમાં અહીંયાનો પોલીસ ઇન્સ્પેક્ટર હતો, એ કહેતો હતો ને કે હું દોડાવીશ, અને એને મેં હું સંભળાવ્યું હતું, યાદ છે ને? અહીંયા જ હું જીતાડો હતો, અહીંયા જ હું ધારાસભ્ય તરીકે જીતીને આવ્યો હતો। અને આજે પણ એ અધિકારીને એની વાત માનનારા એની નીચેના અધિકારીને પણ કહું છું કે ધ્યાન રાખજો મારા ભાઈ, તમે ચૂંટણી પંચ જોયું છે તો અમે પણ ચૂંટણી પંચ જોયું છે, અને ચૂંટણી પંચમાં ન્યાય ના મળે ને તો અમે સુપ્રીમ કોર્ટ સુધી પણ જોયેલું છે। આ કોઈ ધમકી નથી કે કોઈ ડરાવવાની વાત નથી, અમને બંધારણમાં મળેલા। આપે સાંભળ્યા, આ હતા પૂર્વ સાંસદ જૂનાગઢના દીનુ બોઘા સોલંકી। તેમણે પણ કહ્યું છે કે આ દેશ બંધારણથી ચાલે છે, તો જે અધિકારીઓ ફરજ ઉપર હોય તે સિસ્ટમમાં રહીને કામ કરે, નહીંતર અમને પણ ચૂંટણી આયોગમાં જતા આવડે છે, સુપ્રીમ કોર્ટમાં જતા આવડે છે। એટલે અત્યાર સુધી તો આપણે વિપક્ષના નેતાઓની જે ચીમકીઓ છે અધિકારીઓને તે સાંભળતા જોતા હતા, પરંતુ હવે સત્તા પક્ષના નેતાઓ પણ અધિકારીઓ સામે લાલઘુમ થયા હોય તે પ્રકારના દ્રશ્ય છે તે કોડીનારમાંથી સામે આવ્યા છે। તેના જ કારણે રાજકારણ ગરમાયું છે। ત્યારે આવતીકાલે જે ચૂંટણી માટે મતદાન થવાનું છે તે ખૂબ જ રસપ્રદ અને રોમાંચક રહેવાનું છે। ત્યારે જોવાનું રહ્યું કે અલગ અલગ જિલ્લાઓમાં જે નગરપાલિકાઓની ચૂંટણી થઈ રહી છે તેમાં ત્યાંની જનતા શું વિચારે છે, કોના પર જીતનું કળશ ઢોળે છે। દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝની ચેનલને આપ લાઈક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાના।